ઇન્ડેક્સની પણ વાત કરીએ, સ્ટોક તમને કોઈ પસંદ હોય? બેઝિકલી કોપર સ્ટોક્સમાંથી આજે હિન્દ કોપર બહુ જબરદસ્ત ચાલ્યો છે, તેના ઘણા પોતાના કારણો છે, થોડું સમજાવો નિમિષ. મેટલની અંદર અગેન હું માનું છું કે નિફ્ટી મેટલ ડેઇલી ચાર્ટ તમે જુઓ તો એક ઓવરબોટ ટેરિટરીની અંદર આવી ગયો છે ને, અહીંથી કોઈ મોટું કરેક્શન આવી જાય એવું નથી લાગી રહ્યું, પરંતુ નાનું કન્સોલિડેશન જે છે એ બની શકે છે. ટેકનિકલ લેવલ વાઇઝ જોવા જાય તો 11,650 નિફ્ટી મેટલ ઇન્ડેક્સ જે છે એક રેઝિસ્ટન્સ એરિયા છે જ્યાં આજના હાઈ હતા, અને ત્યાંથી આપણે થોડું પ્રોફિટ બુકિંગ જોઈ રહ્યા છે. પરંતુ ઓલ ઓવર મને લાગે છે કે થોડું કન્સોલિડેશન પોસિબલ છે. કરેક્શન તો બહુ મોટું આવે એવું સંભાવના નથી દેખાઈ રહી, કારણ કે જે અત્યારે ડિમાન્ડ સપ્લાયનો સિનારીઓ છે મોસ્ટ ઓફ બધી જ મેટલની અંદર, તે અત્યારે અલગ છે, અલગ દિશામાં જઈ રહ્યો છે. મીન્સ કે બહાર સાઈડ તેજી સાઈડ જે છે વધારે ફેવરેબલ છે, એટલે બહુ મોટા કોઈ કરેક્શન આવે એવું નથી દેખાઈ રહ્યું. ડેફિનેટલી થોડું સાઇડ વે રહી શકે છે શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી. અને સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો હિન્દુસ્તાન ઝિંકનો જે છે એ મને ગમી રહ્યો છે, હિન્દુસ્તાન ઝિંક. અને હિન્દુસ્તાન ઝિંકની અંદર હું માનું છું કે હજુ પણ અહીંથી એક સારી અપસાઇડ જોવા મળી શકે એવી પોસિબિલિટી મને દેખાઈ રહી છે. ઓકે.